મારું નામ જીભડિયા હરગોવનભાઈ મોહનભાઈ ગામેટા। અહીં આનંદ પ્રકાશ બાપુની જન્મભૂમિ સમાન આ કર્મભૂમિ છે। એમણે પોતાની કર્મભૂમિને કાયમ જન્મભૂમિ સમાન ગણી છે। આ ભૂમિની અંદર પોતે રહીને બાળપણમાં ખૂબ તપ કરેલો અને પોતાના તપધ્યાનમાં ખૂબ સાહસ કરીને આ બ્રહ્મ સમાજના ઉદ્ધાર માટે, દરેક સમાજના ઉદ્ધાર માટે પોતે ખૂબ પ્રયત્નો કરેલા છે। અને બાપુના બ્રહ્મલીન થયા પછીથી અહીં ગુરુ પૂનમ ઉજવવામાં આવે છે। ખૂબ બહારથી ભાવિક ભક્તો આવે છે અને જમણવારનું થાય છે। સવારમાં બાપુનું પૂજન અર્ચન અને આરતીનો બધો પ્રોગ્રામ થાય છે અને પછી જમણવારમાં 5-6 હજાર પબ્લિક આવીને જમે છે। ગામના ટ્રસ્ટીઓ, મંદિરના અને બીજા સમાજના બધા આવી અને બહુ હળીમળી અને બહુ આનંદ ઉત્સાહથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે। ખૂબ પબ્લિક બહારથી દર્શન કરવા આવે છે। બાજુમાં પીઠેશ્વરી માતાજીનું મંદિર છે, ત્યાં પણ બાપુએ ખૂબ આરાધના કરી અને અહીં તપોભૂમિમાં તપ કરેલું છે અને ખૂબ ખૂબ બાપુનો અમે ઋણી છીએ કે બાપુએ અમારા આ સમાજના, આ ગામના ઉદ્ધાર માટે, આ સમાજનું ઉત્થાન કઈ રીતે થાય, વિકાસ કઈ રીતે થાય, એમના માટે ખૂબ એમણે પ્રયત્નો કરેલા છે અને બાપુના ખૂબ અમે ગામજનો અને સમાજ માટે ખૂબ ઋણી છીએ। ગુરુ પૂનમ નિમિત્તે અહીંયા એટા ગામે બાપુના દર્શન કરવા ગુરુ પૂનમ હોવાથી હું ડાયાબી ચાવડા અહીંયા પધારેલ છું। બાપુનો દર્શન કરીને ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું। જય બ્રહ્મચારી।